કાકા, મામા, માસી, ફઈ, ફુવા, જેઠાણી, દેરાણી, ભત્રીજો, ભત્રીજી, સાળો, બનેવી, આ બધા શબ્દો આપણે ગુજરાતી કેવા ફટાફટ બોલીએ, પણ આ જ બધા શબ્દોનું જો અંગ્રેજી પણ આવડી જાય તો મજા આવી જાય ને. તો આજના આ દરેક પ્રકારના શબ્દો આપણી આ સરસ મજાની ઇંગ્લિશ જે વોકેબ્યુલરી જે સિરીઝ ચાલી રહી છે એના ડે 7 માં આપણે જોવાના છીએ. આજનો આપણો ટોપિક જ એવો છે કે સગા સંબંધીઓને લગતા જેટલા પણ આવા શબ્દો છે જે હું બોલ્યો એ દરેકના અંગ્રેજી શું થાય છે અને એને કેવી રીતે યાદ રાખવા કે આજીવન ભૂલાય નહીં. બસ એ જ વસ્તુ આપણે આજના આ લેક્ચરમાં જોવાના છીએ. શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે તમારા માટે આ સિરીઝ હું એવી રીતે લઈને આવી રહ્યો કે આ જે શબ્દો છે એ જિંદગીમાં ન ભૂલાવો જોઈએ, એના માટે વાક્યો સહિત ફોટા સહિત આપણે લઈને આવી ગયા છે. તો અને વિડીયો ગમે તો એક કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટે મૂકી દેજો. અને આ સિરીઝ કેવી લાગી રહી છે, 7મો દિવસ પહોંચી ગયા છે, તમે તમારા મિત્રોને શેર કરી કે નહીં, અને કેવી લાગી રહી છે કમેન્ટ સેક્શનમાં જણાવજો, તો મને વાંચીને આનંદ થાય કે નહીં આ સિરીઝ તમને હેલ્પફુલ તો થઈ રહી છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના ડે 7 માં. તો સૌથી પહેલા સગા સંબંધીઓને અંગ્રેજીમાં રિલેટિવ્સ કહેવાય છે, પુત્રને અંગ્રેજીમાં સન કહેવાય છે, પુત્રીને અંગ્રેજીમાં ડોટર કહેવાય છે, કાકા હોય, મામા હોય, માસા હોય, ફુવા હોય એ બધાને અંકલ કહેવાય છે. પછી કાકી, માસી, ફૂઈ આ બધાને અંગ્રેજીમાં આંટી નો કહેવાય, આંટ કહેવાય. શું કહેવાય? આંટ. આપણે આંટી બોલે છે ને ખોટું બોલે, આંટ હોય. ઓકે, એના પછી ભાણેજ હોય, ભત્રીજો હોય અને અંગ્રેજીમાં નેફ્યુ કહેવાય. શું કહેવાય? નેફ્યુ. પછી ભાણકી હોય કે પછી ભત્રીજી હોય એને અંગ્રેજીમાં નીસ કહેવાય છે. નાઈસ કે નીસ એવું નહીં, નાઈસ કેવું નહીં, નીસ. શું કહેવાય? નીસ. ભત્રીજી હોય, ભાણકી હોય એને અંગ્રેજીમાં નીસ કહેવાય છે. એવી જ રીતના પછી છે કઝિન. કઝિન કોને કહેવાય ખબર છે? જ્યારે કોઈ મામા, કાકા, ફઈ, ફુવાનો જે છોકરો છોકરી હોય એ આપણા કઝિન થાય. પણ કઝિન બ્રધર, કઝિન સિસ્ટર એવું ના આવે, એ ખોટું અંગ્રેજી છે. હી ઇઝ માય કઝિન, શી ઇઝ માય કઝિન, બસ કઝિન શબ્દ જ વાપરવાનો હોય છે. ઓકે, એના પછી છે ફિયોન્સે અને ફિયોન્સે. બેયના ઉચ્ચાર સરખા થાય પણ મિનિંગ શું થાય તો કે જો સ્પેલિંગમાં ખાલી અહીંયા એક ઈ છે છેલ્લે અને અહીંયા ડબલ ઈ છે. તો ફિયોન્સે એટલે કે મંગેતર પુરુષ માટે. જ્યારે કોઈની સગાઈ થઈ ગઈ હોય પણ લગ્ન ન થયા હોય, સગાઈ થાય અને ત્યારથી લગ્ન થાય ત્યાં સુધીમાં એકબીજાના ફિયોન્સે હોય, બરોબર. જો પુરુષ હોય તો એનો સ્પેલિંગ એક ઈ વાળો થાય અને સ્ત્રી હોય તો એનો સ્પેલિંગ ડબલ ઈ વાળો થાય. આમાંય લાગુ, આમાં એનું જ વધારે જોયું તમે. હા, એટલે ખાસ ધ્યાન રાખવાનું, એક વસ્તુ યાદ રાખવાની, કોઈ સ્ત્રી હોય તો ઈ એમના સગાઈ થઈ ગયેલો હોય એની સાથે જે જીવનસાથી તો પછી આવે, પણ સગાઈ જેની સાથે તો એમ કહે છે કે હી ઇઝ માય ફિયોન્સે. અને છોકરો હોય એ છોકરી એમ કહે સી ઇઝ માય ફિયોન્સે. ઓકે, સ્પેલિંગ ઉચ્ચારણ બે સરખા એકબીજાના હોમોફોન્સ છે, બટ સ્પેલિંગમાં એક ઈનો ફેર છે. ઓકે, પછી લગ્ન થઈ જાય. લગ્ન થઈ જાય એટલે એકબીજાના જીવનસાથી થઈ જાય તો એને એકબીજામાં સ્પાઉસ કહેવાય છે. હી ઇઝ માય સ્પાઉસ, સી ઇઝ માય સ્પાઉસ. ઓકે, એટલે આ છે. પછી લગ્ન થાય એટલે સસરા, સાસુ આ બધું આવે. તો જે સસરા હોય ને એને અંગ્રેજીમાં ફાધર ઇન લો કહેવાય, ફાધર ઇન લો. અને સાસુ હોય એને અંગ્રેજીમાં મધર ઇન લો કહેવાય. ઓકે, પછી છે બ્રધર ઇન લો. એટલે કે બ્રધર ઇન લો એટલે જેઠ હોય, દિયર હોય, જીજાજી હોય, સાળો હોય, આ બધાને શું કહેવાય? બ્રધર ઇન લો કહેવાય. એવી જ રીતના સિસ્ટર ઇન લો, નણંદ, જેઠાણી, ભાભી, સાળી આ બધાને અંગ્રેજીમાં કહેવાય સિસ્ટર ઇન લો. રેડી? મસ્ત મજાની રીતે હવે આપણે એક એકના વાક્યો સાથે જોઈએ એટલે કોઈ દિવસ ભૂલાય નહીં. વિડીયોને લાઈક કરી દેજો સાહેબ, મજા આવી જવાની છે. ચલો જોઈએ આ શબ્દોને. કોઈ દિવસ રિલેટિવ્સ જ બોલવાનું, મારા સગા આવવાના છે, મારા સંબંધીઓ આવવાના છે, નહીં. રિલેટિવ્સ, બરોબર છે. મારા બધા સગા સંબંધી અમદાવાદમાં રહે છે તો ઓલ માય રિલેટિવ્સ લીવ ઇન અમદાવાદ. રિલેટિવ આપણે મેઇન આપણી સિરીઝનું મકસદ શું? વોકેબ્યુલરી યાદ રાખવાની, આજીવન ભૂલાય ને એ યાદ રાખવાનું છે. ઓકે, દિવાળી પર અમારા સગા સંબંધીઓ ઘરે આવે છે. અવર રિલેટિવ્સ કમ ટુ અવર હાઉસ ડ્યુરિંગ એટલે કે દરમિયાન, દિવાળી એટલે કે દિવાળી દરમિયાન આવે છે. ઓકે, મારા સગા સંબંધી બહુ મદદરૂપ છે. હોય 100%. માય રિલેટિવ્સ આર વેરી હેલ્પફુલ. રિલેટિવ્સ, બરોબર છે. ઓકે, લગ્નમાં ઘણા સગા સંબંધીઓ મળ્યા તો આઈ મેટ મેની રિલેટિવ્સ એટ ધ વેડિંગ એટલે કે લગ્નમાં. મારા સગા સંબંધી ગામડે રહે છે. માય રિલેટિવ્સ
live in the village. સગા સંબંધીઓને અંગ્રેજીમાં રિલેટિવ કહેવાય છે. હવે એક એક વસ્તુને આપણે જોવાના છે, છેક સુધી નિહાળજો, કોઈ દિવસ કોઈ શબ્દ ભૂલાશે નહીં. બીજો શબ્દ છે સન. સન એટલે કે પુત્ર, બધાને ખબર જ હોય છે. મારો પુત્ર સ્કૂલ જાય છે, માય સન ગોઝ ટુ સ્કૂલ. મારો પુત્ર બહુ હોશિયાર છે, માય સન ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. ઓકે, મારો પુત્ર ક્રિકેટર છે, માય સન પ્લેઝ ક્રિકેટ, અથવા તો ક્રિકેટ રમે છે એવું કીધું છે, તો માય સન પ્લેઝ ક્રિકેટ. અને મારો સન ક્રિકેટર છે તો માય સન ઇઝ ક્રિકેટર. એ રીતે મારો પુત્ર દરરોજ વહેલો ઉઠે છે, માય સન વેક્સ અપ અર્લી એવરી ડે. ઓકે, એના પછી મારો પુત્ર ભવિષ્યમાં ડોક્ટર બનશે, તો માય સન વિલ બીકમ અ ડોક્ટર ઇન અ ફ્યુચર. રેડી? સરસ મજાની રીતે. ઓકે, એના પછી છે ડોટર. ડોટર એટલે કે પુત્રી અથવા તો દીકરી. ઓલામાં પુત્ર અથવા તો દીકરો આપણે જે કહેતા હોય. ચલો, મારી દીકરી દરરોજ અભ્યાસ કરે છે, તો માય ડોટર સ્ટડીઝ એવરી ડે. ડોટર એટલે કે આપણી પુત્રી, આપણી દીકરી જે હોય એને. મારી પુત્રી શિક્ષિકા બનવા માંગે છે, તો માય ડોટર વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. ડોટર. ઓકે, મારી પુત્રી મારી મદદ કરે છે, તો માય ડોટર હેલ્પ્સ મી. મને મદદ કરે છે. મારી પુત્રી રસોઈ શીખી રહી છે, માય ડોટર ઇઝ લર્નિંગ કુકિંગ. ઓકે, મારી પુત્રી ખૂબ સમજદાર છે, માય ડોટર ઇઝ વેરી સેન્સિબલ. ઓકે, તો શબ્દોને યાદ રાખજો સરસ મજાની રીતે. ઓકે, આગળ વધીએ સાહેબ. નંબર 4, અંકલ. અંકલ એટલે શું થાય? કાકા હોય, માસા હોય, મામા હોય, ફુવા હોય, આ બધાને શું કહેવાય છે? અંકલ કહેવાય છે. રેડી? એના બીજા એક અલગ અલગ શબ્દ નથી, એટલે ધ્યાન રાખવાનું છે. મારા કાકા અમદાવાદમાં રહે છે, માય અંકલ લીવ્સ ઇન અમદાવાદ. મારા મામા ખૂબ જ દયાળુ છે, માય અંકલ ઇઝ વેરી કાઇન્ડ. હા, આમાં મેટરનલ અંકલ ને આવું બધું એક્સ્ટ્રા તમારે ઓર્ડિનરી જવું હોય તો મામા હોય, મોસાળ પક્ષના મેટરનલ શબ્દ લાગે છે, બરોબર, પણ અંકલ બોલો તો પણ કોઈ ખોટું ન પાડી શકે. મારા કાકા દરરોજ સવારે ચાલવા જાય છે, માય અંકલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. ઓકે, મારા મામા મને વાર્તાઓ કહે છે, તો માય અંકલ ટેલ્સ મી સ્ટોરીઝ. મારા માસા ડોક્ટર છે, માય અંકલ ઇઝ અ ડોક્ટર. મારા કાકા ડોક્ટર છે, તો માય અંકલ ઇઝ અ ડોક્ટર. ઓકે, એના પછી છે આંટ. આંટી નહીં બોલતા જીવનમાં. સી ઇઝ માય આંટી, હી ઇઝ માય આંટી. નો હોય આંટી. ઓકે, આંટ હોય. આંટ એટલે કાકી, માસી, ફૂઈ, બરોબર છે. આ બધાને શું કહેવાય છે? આંટ કહેવાય. મારી કાકી બહુ સારી રસોઈ બનાવે છે, તો માય આંટ કુક્સ વેરી વેલ. બહુ સારી રીતે રસોઈ બનાવે છે. મારા માસી અમદાવાદમાં રહે છે, માય આંટ લીવ્સ ઇન અમદાવાદ. ઓકે, મારી ફૂઈ મને વાર્તાઓ કહે છે, તો માય આંટ ટેલ્સ મી સ્ટોરીઝ. મારી કાકી મને ખૂબ જ પ્રેમ કરે છે, માય આંટ લવ્સ મી વેરી મચ. ઓકે, મારા માસી શિક્ષિકા છે, માય આંટ ઇઝ અ ટીચર. રેડી? તો આ રીતે સરસ મજાની રીતે સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી તમારી પાસે નથી, મંગાવી લ્યો. ફક્ત 349 રૂપિયામાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. અહીંયા તમને નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 5મા ધોરણથી કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકશે, એ મારી જવાબદારી છે. અને એકદમ ગુજરાતીમાંથી અંગ્રેજી, કાઠિયાવાડીમાંથી અંગ્રેજી શીખવાડવામાં આવેલું છે. આ બુકમાં મંગાવી લેજો. ઓકે, ચાલો. એના પછી છે નેફ્યુ. નેફ્યુ એટલે થશે ભાણેજ અથવા તો ભત્રીજો. નેફ્યુ શું કહેવાય? આપણો ભત્રીજો હોય કે આપણો ભાણેજ હોય એને આપણે નેફ્યુ અંગ્રેજીમાં કહેવાય. મારો ભાણેજ સ્કૂલે જાય છે, તો માય નેફ્યુ ગોઝ ટુ સ્કૂલ. મારો ભત્રીજો બહુ શરારતી છે, માય નેફ્યુ ઇઝ વેરી નોટી. નોટી એટલે થાય શરારતી. મારો ભાણેજ મોબાઈલમાં ગેમ રમે છે, તો માય નેફ્યુ પ્લેઝ ગેમ ઓન ધ મોબાઈલ. મારો ભત્રીજો મને ખૂબ જ પ્રેમ કરે છે, માય નેફ્યુ લવ્સ મી અ લોટ. ઓકે, મારો ભાણેજ ગીતો ગાય છે, ગીતો સાંભળે છે, માય નેફ્યુ લિસન્સ ટુ સોંગ્સ. ઓકે, સરસ મજાની રીતે ખબર પડી. ઓકે, આગળ વધીએ સાહેબ. એવી જ રીતના ભાણકી અથવા તો જે ભત્રીજી હોય એને અંગ્રેજીમાં નીસ કહેવાય છે. NIECE. સ્પેલિંગમાં NICE થઈ જાય, નાઇસ થઈ જાય નહીં. નાઇસનો સ્પેલિંગ તો છે જ, જો નાઇસનો સ્પેલિંગ તો નાઇસી, પણ એની વચ્ચે ઈ લગાડી દેવાનો છે એટલે સ્પેલિંગ કોઈ દિવસ ન ભૂલાય, બરોબર છે. એને કહેવાય નીઝ. ઓકે, ચલો.
મારી ભાણકી વાર્તાઓ વાંચે છે તો માય નીસ રીડ્સ સ્ટોરીઝ. મારી ભાણકી મારી મદદ કરે છે, માય નીસ હેલ્પ્સ મી. નીસ એટલે શું થાય? ભત્રીજી અથવા તો ભાણકી. મારી ભત્રીજી બહુ હોશિયાર છે, માય નીસ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. મારી ભાણકીને ગીત ગાવું છે, માય નીસ લાઇક્સ ટુ સિંગ સોંગ્સ. મારી ભત્રીજીને ચિત્ર બનાવવું ગમે છે, માય નીસ લાઇક્સ ટુ ડ્રો પિક્ચર્સ. ઓકે, તો નીસ એટલે થાય ભાણકી અથવા તો ભત્રીજી. કઝિન એટલે થાય કાકા, મામા, ફઈ, માસા, મામાના દીકરા કે દીકરી. બરોબર છે? અમે કાકા બાપાના પોરિયા રે, ઈ પોરિયા. રેડી? ઈ પોરિયાને અંગ્રેજીમાં કહેવાય કઝિન્સ. ઓકે, અમે ટીમલીમાં રમીએ. હા, તો ઈ જે કાકા બાપાના મામા ફઈના એ જે બધા પોરિયા હોય ને એકબીજાના કઝિન કહેવાય. પણ નિયમ આપણે અહીંયા ઊંધું કરી નાખીએ છીએ. કઝિનમાં છે ને આપણે કઝિન સિસ્ટર, કઝિન બ્રધર આવું બોલતા હોય છે, પણ હકીકતમાં યાદ રાખજો, કોઈ દિવસ કઝિનની પાછળ બ્રધર કે સિસ્ટર લગાડવામાં આવતું નથી. ઓલવેઝ છોકરી હોય તો એમ કહી દેવાનું સી ઇઝ માય કઝિન, અને છોકરો હોય તો હી ઇઝ માય કઝિન. બસ આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ચલો. મારી કઝિન બહુ હોશિયાર છે, માય કઝિન ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. મેં એવું કીધું માય કઝિન સિસ્ટર બહુ હોશિયાર છે? નહીં, મારી કઝિન. અહીંયાથી ખબર પડી ગયું કે છોકરીની જ વાત થાય. મારો કઝિન સ્કૂલે જાય છે, માય કઝિન ગોઝ ટુ સ્કૂલ. મારી કઝિન વાર્તાઓ વાંચે છે તો માય કઝિન રીડ્સ સ્ટોરીઝ. મારો કઝિન મને બહુ પ્રેમ કરે છે, માય કઝિન લવ્સ મી અલોટ. મારી કઝિન મારી મદદ કરે છે, માય કઝિન હેલ્પ્સ મી. રેડી? તો માય કઝિન અને માય કઝિન, હી ઇઝ માય કઝિન અને સી ઇઝ માય કઝિન. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની, ભૂલાઈ ન જાય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. આવ્યું ફિયોન્સે મતલબ થાય મંગેતર. મંગેતર એટલે કોના માટે? પુરુષ માટે વપરાય, પણ બેયના સરખા જ શબ્દ છે, ફિયોન્સે અને ફિયોન્સે. હમણાંની પછી આવશે. બરોબર? હવે જ્યારે આપણે કીધું એમ કે આ બેની માની લ્યો કે સગાઈ થઈ છે, હજી લગ્ન નથી, આ બેની હગાઈ થઈ છે, તો આ ભાઈ છે ને એ આ ભાઈની આ ફિયોન્સે છે, અને આ બેનના આ ભાઈ રહ્યા ને એ ફિયોન્સે છે. બરોબર? સ્પેલિંગમાં અહીંયા એક ઈ મૂકી દો એટલે ત્યારે આ ભાઈ આનું કહેતા હોય, એક ઈ કાઢ નાખો એટલે આ બેન આનું કહેતા હોય. મંગેતર પુરુષ માટે એને ફિયોન્સે કહેવાય. ક્યારે? હજી હગાઈ થઈ ગઈ હોય પણ લગ્ન ન થાય, ઈ બંને વચ્ચે હોય ને ત્યારે એકબીજાના ફિયોન્સે હોય. એટલે જેની થઈ હોય એ એકબીજાને ફિયોન્સે કહી શકે. હાય ફિયોન્સે એવું કહી શકો તમે મેસેજમાં. મારો મંગેતર ખૂબ જ સમજદાર છે, માય ફિયોન્સે ઇઝ વેરી સેન્સિબલ. લે, મારો મંગેતર મને ખૂબ જ પ્રેમ કરે છે, માય ફિયોન્સે લવ્સ મી વેરી મચ. મારો મંગેતર દુબઈમાં રહે છે, માય ફિયોન્સે ઇઝ ઇન દુબઈ, અથવા તો લીવ્સ ઇન દુબઈ, રહેતો હોય એવું કેવું હોય તો. મારો મંગેતર મારા પરિવારને મળવા આવ્યો હતો, માય ફિયોન્સે કેમ ટુ મીટ માય ફેમિલી. મારો મંગેતર બહુ જ જવાબદાર છે, માય ફિયોન્સે ઇઝ વેરી રિસ્પોન્સિબલ. ઓકે, રિસ્પોન્સિબલ એટલે કે મારો કઝિન છે એ એકદમ મતલબ કેવો છે? જવાબદાર વ્યક્તિ છે ભાઈ. ઓકે, એના પછી છે મંગેતર એટલે કે સ્ત્રી, ફિયોન્સે. એનો મિનિંગ એ થાય મારી મંગેતર ખૂબ જ સુંદર છે. હવે આ ભાઈ બોલે છે, અત્યાર સુધી આ બેન બોલતા હતા. તો માય ફિયોન્સે ડબલ ઈ વાળું ઇઝ વેરી બ્યુટીફુલ. મારી મંગેતર શિક્ષિકા છે તો માય ફિયોન્સે ઇઝ અ ટીચર. મારી મંગેતર મને ખૂબ જ પ્રેમ કરે છે, માય ફિયોન્સે લવ્સ મી વેરી મચ. મારી મંગેતર મારા પરિવારને મળવા આવી હતી, માય ફિયોન્સે કેમ ટુ મીટ માય ફેમિલી. મારી મંગેતર બહુ જ હોશિયાર છે, માય ફિયોન્સે ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. તો ફિયોન્સે બેયનું સરખું જ થાય, એક ઈ વધારે મૂકી દો ને એટલે ઈ થઈ જાય, આમના ઈ છોકરી. ઓકે, ચાલો. એના પછી છે હવે બેયના માની લો કે લગ્નની તારીખ લેવાઈ ગઈ અને ઢોલ વગાડી દીધો અને બે પૈણી ગયા. તો પૈણી ગયા પછી ફિયોન્સે કરે તેમ ન હાલે, પછી એકબીજાના સ્પાઉસ થઈ ગયા. ઓકે, મારો જીવનસાથી મારી ખુશીનું કારણ છે, તો માય સ્પાઉસ ઇઝ ધ રીઝન ફોર માય હેપીનેસ. ઓકે, હોઈ શકે. મારો જીવનસાથી મારી સાથે દરેક સ્થિતિમાં ઊભો રહે છે અને રહેવું જ જોઈએ. માય સ્પાઉસ સ્ટેન્ડ એટલે કે ઊભો રહે છે વિથ મી ઇન એવરી સિચ્યુએશન એટલે કે દરેક સિચ્યુએશનમાં. મારો જીવનસાથી મારા પરિવારને બહુ પ્રેમ કરે છે, માય સ્પાઉસ લવ્સ માય ફેમિલી વેરી મચ. સ્પાઉસ એટલે જીવનસાથી. મારો જીવનસાથી મારી કાળજી લે છે, માય સ્પાઉસ ટેક્સ કેર ઓફ મી એટલે કે મારી કાળજી લે છે. મારો જીવનસાથી મારી સાથે પ્રવાસે જાય છે, માય સ્પાઉસ ટ્રાવેલ્સ વિથ મી. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. લગ્ન પહેલા ફિયોન્સે,
લગ્ન થઈ ગયા પછી સ્પાઉસ થઈ જાય. ઓકે, ચલો એના પછી આગળ વધીએ તો સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પ્લે સ્ટોરમાંથી નહીં તમને મળી જવાની છે. તો ખાસ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, મસ્ત મજાની રીતે તમે પરચેસ કરી શકો છો. લાઈવ ક્લાસ દર શુક્રવારે અહીં આપવામાં આવે છે અને એકદમ બેઝિકથી આ બધા સેન્ટેન્સીસ કેમ બનાવવા ને એ તમને લાઈવ કોર્સમાંથી જણાવવામાં આવશે. દર શુક્રવારે સાંજે 9 વાગે અહીંયા દર મહિનાની 2જી તારીખે એક લાઈવ લેક્ચર હોય છે. 97 2 72 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે એ કોર્સ પરચેસ કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજો. ઓકે, હવે આવ્યું છે સસરા. સસરા બોલે તો ફાધર ઇન લો. ઓકે, મારા સસરા ગામડે રહે છે. માય ફાધર ઇન લો lives in the village. ઓકે, મારા સસરા મને પુત્ર જેવી લાગણી આપે છે કે એના જેવો મને ટ્રીટ કરે છે. માય ફાધર ઇન લો treats me like a son. પુત્રની જેમ રાખે છે. મારા સસરા દરરોજ વહેલા ઉઠે છે. માય ફાધર ઇન લો wakes up early every day. ઓકે, મારા સસરા પરિવારનું ધ્યાન રાખે છે. માય ફાધર ઇન લો ટેક્સ કેર એટલે ધ્યાન રાખવું ઓફ ધ ફેમિલી એટલે કે ફેમિલીનું. મારા સસરા ખૂબ જ મહેનતુ છે. માય સિસ્ટર ઇન લો ઇઝ વેરી હાર્ડ વર્કિંગ એટલે કે ખૂબ જ મહેનતુ છે. એના પછી મધર ઇન લો એટલે કે સાસુ. મધર ઇન લો એટલે શું થાય? સાસુ. મારી સાસુ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. માય મધર ઇન લો કુક્સ ડિલિશિયસ ફૂડ. ઓકે, મારી સાસુ ખૂબ જ સમજદાર છે. માય મધર ઇન લો ઇઝ વેરી સેન્સિબલ. ખૂબ જ સમજદાર છે. મારી સાસુ મને સલાહ આપે છે. માય મધર ઇન લો gives me advice. ઓકે, મારી સાસુ મારું સન્માન કરે છે. માય મધર ઇન લો રિસ્પેક્ટ્સ મી. મને મદદ કરે છે, સન્માન કરે છે. મારી સાસુ પરિવારને જોડીને રાખે છે. માય મધર ઇન લો keeps the family united. વાહ, સરસ. ઓકે, હવે એના પછી 14મો છે બ્રધર ઇન લો. બોલે તો જેઠ, દિયર, જીજાજી, બનેવી, સાળો આ બધા. ઓકે, મારા જેઠ અમદાવાદમાં રહે છે. માય બ્રધર ઇન લો lives in અમદાવાદ. ઓકે, મારા દિયર મારી મદદ કરે છે તો માય બ્રધર ઇન લો હેલ્પ્સ મી. બ્રધર ઇન લો એટલે આ બધા થાય, જેઠ, દિયર, જીજાજી, બનેવી, હાળો જે કંઈ પણ. મારા જેઠ બહુ હોશિયાર છે. માય બ્રધર ઇન લો ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. મારા જીજાજી મારા મિત્ર જેવા છે. માય બ્રધર ઇન લો ઇઝ લાઈક માય ફ્રેન્ડ. મારા જીજાજી મને સલાહ આપે છે. માય બ્રધર ઇન લો gives me advice. ઓકે, એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ વર્ડ સિસ્ટર ઇન લો એટલે કે નણંદ, જેઠાણી, ભાભી, સાળી આ બધાને કહેવાય. મારી ભાભી ખૂબ જ સંભાળ રાખે છે તો માય સિસ્ટર ઇન લો ટેક્સ ગુડ કેર ઓફ મી. મારી સંભાળ રાખે છે. મારી સાળી ખૂબ જ હોશિયાર છે. માય સિસ્ટર ઇન લો ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. ઓકે, મારી નણંદ અને બહેન મારી નણંદ મને બહેન જેવી લાગે છે. ઓકે, તો માય સિસ્ટર ઇન લો ફીલ્સ લાઈક અ સિસ્ટર ટુ મી. ઓકે, મારી ભાભી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. માય સિસ્ટર ઇન લો કુક્સ ડિલિશિયસ ફૂડ. મારી નણંદ ખૂબ જ મિત્રતા ભરી છે. માય સિસ્ટર ઇન લો ઇઝ વેરી ફ્રેન્ડલી. રેડી? તો આ જ રીતે દરેક શબ્દોને યાદ રાખવા અને દરેક શબ્દો તમને આ જે પીડીએફ છે ને આ પીડીએફ આવડી એમાં સર 3000થી વધારે તમને શબ્દો મળી જવાના છે ઉચ્ચાર અને અર્થ સાથે. ફક્ત 99 રૂપીસ છે. 7000થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યોની પ્રેક્ટિસ કરવી છે તો 149 છે. એવી જ રીતના 60 ડેઝની પ્રેક્ટિસ બુક 169 છે પ્લસ વર્બની પીડીએફ છે. અને આ બધી પીડીએફ તમે ગણો તો 417 રૂપિયા થાય. બટ જો તમે એક સાથે લેશો બધી તો તમને 299 રૂપિયામાં બધી પીડીએફ મળી જવાની છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ પીડીએફ છે એ મંગાવી શકો છો. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. નંબર આપેલા છે. ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નથી કરતા તો ફોલોનું બટન અવશ્ય દબાવી દેજો. ત્યાંથી આપણે રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવાડીએ છીએ. તો અહીંયા આપણા જે સગા સંબંધીઓ હતા એને અંગ્રેજીમાં શું કહેવાય એ જોઈ ગયા. આવતીકાલે કંઈક બીજા જ 15 શબ્દો સાથે મળવાના છે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દો. આટલું તમારે કરવાનું છે. સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવજો. મારે તમારા સપોર્ટની જરૂર છે. હું તમારા માટે અંગ્રેજી આવું લેતો આવીશ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.